રોટરી ક્લબ વિસનગર દ્વારા સર્વાઇકલ કેન્સરની જાગૃતિના ભાગરૂપે સેવા સાથે સ્વાસ્થ્યને જોડી મેરેથોન દોડ યોજવામાં આવી હતી. કુલ 1850 જેટલા લોકોએ ભાગ લીધો હતો. કુલ 5 કિલોમીટર યોજવામાં આવેલ આ દોડ વિસનગરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને ખાસ સર્વાઇકલ કેન્સરની જાગૃતિનો મેસેજ આપ્યો હતો. સમાજમાં ખાસ કરી સ્ત્રીઓમાં વધી રહેલા સર્વાઇકલ કેન્સરની બીમારીને આવતી અટકાવવા જેના પ્રિવેન્શનના ભાગરૂપે આજે સર્વાઇકલ કેન્સરની જાગૃતિના ભાગરૂપે એક મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે યોજાયેલા આ દોડની શરૂઆતમાં કલાકારો દ્વારા ઝૂમાં ડાન્સ કરાવવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત સૌ જોડાઈ ઝૂમી ઉઠ્યા હતા અને કસરત સાથે ડાન્સ કર્યો હતો. રોટરી ક્લબ વિસનગર દ્વારા આયોજિત આ મેરેથોન દોડમાં 1850 જેટલા લોકોએ ભાગ લીધો હતો, જેમાં પુરુષો માટે 18 થી 30 વર્ષ અને 30 થી 45 વર્ષની ઉંમરના અને મહિલા માટેનું એમ 4 ગ્રુપ જોડવામાં આવ્યા હતા. વિસનગર શહેરના મુખ્ય માર્ગો પર યોજવામાં આવેલા વિસનગર રોટરી ક્લબ મેરેથોન કુલ 5 કિલોમીટરમાં યોજવામાં આવી હતી. સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં ઓપન એર થિયેટરમાંથી શરૂ કરવામાં આવેલી આ મેરેથોન કમાણા રોડ, સવાલા દરવાજા, 3 ટાવર, મુખ્ય બજાર, દીપક 4 રસ્તા થઈ સાકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે પરત ફરી હતી. સેવાકીય કાર્ય સાથે જોડાયેલા મેરેથોન દોડના મુખ્ય સ્પોન્સર સાકરચંદ પટેલ યુનિવર્સિટી, મેડલ સ્પોન્સર પ્રિન્ટોલા, કો સ્પોન્સર એકાર્થ એવરેસ્ટ તથા કીટ સ્પોન્સર એપીએમસી વિસનગર. રિફ્રેશમેન્ટ પાર્ટનર તરીકે મહેશ ઝા તરફથી યોગદાન આપવામાં આવ્યું હતું. આ દોડમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. દોડમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા આવનારને ઇનામ આપવામાં આવ્યું હતું. રોટરી ક્લબ દ્વારા લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લકી ડ્રો વિજેતાને ઇનામ પણ આપવામાં આવ્યું હતું. રોટરી ક્લબ વિસનગર દ્વારા સર્વાઇકલ કેન્સર અવેરનેસ માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, મેરેથોન દોડનું. આ મેરેથોન દોડ વોકેથોન ફન રન હતી. 5 કિલોમીટરની આ મેરેથોનમાં ટોટલ 1850 પાર્ટિસિપન્ટે ભાગ લીધો હતો. 4 એજ વાઇઝ ગ્રુપ અમે અહીંયા એવોર્ડ રાખેલા છે. 18 થી 30 વર્ષ, 30 થી 45 વર્ષ અને 45 વર્ષથી ઉપરના, એમ જેન્ટ્સમાં 3 ગ્રુપ હતા અને એક ગ્રુપ મહિલાઓ માટે રાખેલું હતું. આ રૂટ સાકરચંદ પટેલ ઓપન યુનિવર્સિટીના ઓપન એર થિયેટરમાંથી નીકળી નૂતન હોસ્પિટલ થઈ કમાણા 4 રસ્તા, મહેસાણા 4 રસ્તા, ત્યાંથી સવાલા દરવાજા, ત્યાંથી 3 દરવાજા ટાવર અંદર થઈ અને સવાલા દરવાજા પાછા ફરીથી આવી કમાણા રોડ થઈ પાછા નૂતન ઓપન એર થિયેટરમાં. આશય આનો એક જ હતો સાહેબ કે સર્વાઇકલ કેન્સર અવેરનેસ જે અત્યારે વધી રહ્યું છે એને એના માટે જે વેક્સિનેશન આવે છે 9 થી 14 વર્ષથી બાળકીઓ માટે વેક્સિનેશન થાય એના માટેનો આશય અમારો.